પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આંબાવડિયા ગામે ગત તારીખ 4 જુલાઈના રોજ પ્રેમ સંબંધની અદાવતમાં બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। યુવક યુવતીના પ્રેમ સંબંધને લઈને બંને પરિવારો વચ્ચે અગાઉથી તકરાર ચાલી રહી હતી। જો કે ઉગ્ર ઝઘડામાં લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે હુમલો થતાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં યુવતીના પિતાનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યાની ઘટનામાં પરિણમ્યો છે। સમગ્ર મામલે પોલીસે ઘટનામાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પછી એવું કહેતો હતો, તું મારી બેને એવું કે વારંવાર વાર ફોર્સ કર્યા કરતો હતો કે તું મારી જોડે રિલેશનશિપ નહીં રાખે તો હું આ રીતના કરી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ। તો પછી મારા ભાઈ ખેતર ગયો હતો, ખેતરથી ઘરે આવતો હતો, ત્યારે ચાર લોકો અહીંયા દંડા હાથે લોખંડની પાઇપો એ લઈને બધું આવ્યા હતા ને મારા ભાઈને ને મારા પપ્પાને અને મને ત્રણને હુમલો કર્યો હતો। પછી એ થયું કે મારા પપ્પાને અમે અહીંયાથી લઈ ગયા રેફરલ હોસ્પિટલમાં, રેફરલ હોસ્પિટલથી લઈ ગયા વડોદરા લઈ ગયા। ત્યારબાદ 4 દિવસ સ્ટેટમેન્ટ ચાલ્યા પછી તારીખ 8/7/26ના રોજ 3 વાગ્યે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા। આંબાવડિયા ગામમાં સાંજના સામે આ કામના જે ફરિયાદી છે વિપુલભાઈ સુરેશભાઈ પરમાર, તેઓએ એવી ફરિયાદ આપેલી કે તેમના પપ્પા અને જે એમના ભાઈ વિષ્ણુભાઈ છે એમને સામાવાળા જે આરોપીઓ છે એઓએ એમના બેન જે જ્યોતિકા ફરિયાદીની બેન છે એના જોડે આ કામનો આરોપી વિપુલ છે એને પ્રેમ સંબંધ છે એવું જે તે વખતે એક ફોન પકડાયેલો મોબાઈલનો, એના આધારે ખ્યાલ આવેલો અને એ બાબતે લગભગ થોડા દિવસો પહેલાં બોલાચાલી થયેલી હતી, જેની અદાવત રાખી અને આ કામના આરોપીઓએ જે મરણ જનાર છે એમના ઘરે જઈને એવું કીધેલું કે તમે છોકરીનું અમારા માથે કેમ નાખો છો। એ બાબતમાં સામસામે મારામારી થતાં આ કામના આરોપીઓએ જે મરણ જનાર સુરેશભાઈ એમના માથામાં પાઇપ મારેલી અને ફરિયાદીને પણ હાથ ઉપર અને માથામાં લાકડી મારેલી એ ફરિયાદ દાખલ થયેલી। એ જે ફરિયાદ થયેલી એના આધારે ગઈકાલે જે મરણ જનાર છે સુરેશભાઈ એ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ હતા અને સારવાર દરમિયાન સાંજના ટાઈમે મરણ જતાં આ ગુનાના કામે એમને કલમનો ઉમેરો કરી અને 4 આરોપી પૈકીના 3 આરોપીને રાઉન્ડ અપ કરી લીધેલા છે।